ધોરણ 10 ગણિતમાં પ્રકરણ 10મું વર્તુળ, એના વિશે આપણે આજે અભ્યાસ કરીશું. ક્લિયર? બેઝિક ગણિત છે જે લોકોનું, એ લોકોની વાત કરું, એ લોકોને 8 ગુણનું ચેપ્ટર છે. કેટલા ગુણનું ચેપ્ટર છે? 8 ગુણનું ચેપ્ટર છે. 8 ગુણનું ચેપ્ટર છે. કઈ રીતે પૂછાશે એ પણ હું કહી દઉં. દરવાજો બંધ કરી દેજો. ક્લિયર? દરવાજો બંધ કરી દેજો. બેન્ચીસ ઓન આપી દે અને તું સાઈડમાં જતો નીચે બેસ. આ 8 ગુણની અંદર તમારે 2 MCQ પૂછાશે. 2 ગુણના શું પૂછાશે? MCQ. ટોટલ 27 MCQ કરો, એની બહારનો MCQ ના આવે. ટોટલ કેટલા MCQ કરો? 27 કરો, એની બહારનો MCQ આવશે નહીં. તો સેક્શન એ માં પૂછાશે MCQ. હવે વાત કરીએ, આ જેની વાત કરી રહ્યો છું એ બેઝિક માટે છે. આ જે વાત કરી રહ્યો છું એ બેઝિક માટે છે. 2 ગુણના MCQ પૂછાશે, પછી પૂછાશે 3 ગુણના દાખલો કાં તો પ્રમેય. એટલે કે સેક્શન સી માં કેટલા પ્રશ્નો હશે? 2 પ્રશ્નો હશે. હું વાત કરું 2021 કાં તો 2022 ની, જયારે બોર્ડ લેવાયું ત્યારે 2 પ્રમેય પૂછી લીધા હતા સળંગ. 2 શું પૂછી લીધા હતા? પ્રમેય પૂછી લીધા હતા સળંગ. તો સેક્શન સી માં એક તો પ્રમેય પાક્કો છે, એક પ્રમેય પાક્કો, કાં તો એક દાખલો આવે, કાં તો પછી બંને પ્રમેય પૂછી લે. બંને શું પૂછી લે? પ્રમેય પૂછી લે. પણ એક પ્રમેય તો 100% આવશે. 2025 જાન્યુઆરી મહિનામાં જયારે બીજી પરીક્ષા હતી ત્યારે મેં ચેલેન્જ આપી હતી, બંને 2 પ્રમેય પૂછાશે કાશીના પેપર. તો કાશીના પેપરમાં 2 પ્રમેય પૂછી લીધા હતા. તો તમારે બીજી પરીક્ષામાં 2 પ્રમેય પૂછાશે. સર દાખલા કેટલા છે આ ચેપ્ટરમાં? પ્રમેય તો 2 છે. દાખલા કેટલા? તો દાખલા ગણો કેટલા છે? 5, 2 ને 1. કેટલા દાખલા છે? 8 દાખલા છે, જેમાં 5 દાખલા છે ને એક જ જેવા છે. કોના ઉપરથી ગણાય? પાયથાગોરસ થી ગણાય. 2 દાખલા છે કેવા છે? ખૂણા વાળા છે, ખૂણા ઉપરથી ગણાય. ત્રિકોણના 3 ખૂણાનું માપનો સરવાળો 180 એવા દાખલા છે. ચતુષ્કોણના 4 ખૂણાનો માપનો સરવાળો 360 એવા દાખલા છે. તો એકદમ સહેલા દાખલા છે. ખૂણાવાળા દાખલા કેવા? સહેલા. અને એક છે અન્ય વાળો દાખલો. એક કયો છે? અન્ય. એટલે કે પ્રશ્ન આપ્યો હોય તો આકૃતિ દોરવાની, ફક્ત આકૃતિ દોરો 3 માર્ક લઈ જાઓ. આકૃતિ દોરો અને 3 માર્ક લઈ જાઓ. ફરીથી પાયથાગોરસ વાળા કેટલા દાખલા? 5. ખૂણા વાળા કેટલા દાખલા? 2. અને અન્ય વાળો કેટલો દાખલો? 1. તો ટોટલ કેટલા દાખલા છે બેઝિક વાળા માટે? 8 દાખલા છે. આ 8 દાખલા કાલે રવિવારે ચલાવીશ. પ્રમેય આજે આપણે 2 પ્રમેય પૂરા કરીશું અને MCQ પૂરા કરીશું. એટલે એપ્રોક્સ આજના વિડીયોમાં આપણે 2 ગુણના MCQ ના માર્ક મળી જશે અને મે બી આપણે એક વિચારીએ કે એક પ્રમેય તો પૂછાય જ. તો કેટલા માર્કનો આજે તૈયાર થઈ જશે? 5 ગુણનું તૈયાર થઈ જશે. છે કેટલા ગુણનું ચેપ્ટર? 8. 8માં જે આજે વિડીયોમાં કેટલા ગુણનું આવી જશે? 5 ગુણનું પૂછાઈ જશે. તો કાલે સવારે આનો ટેસ્ટ આપવાનો છે. બીજા 3 માર્કનું છે એ કાલે ચલાવીશ ભાગ 2 માં. આ ચેપ્ટર 2 ભાગમાં પૂરું થઈ જશે. ક્લિયર? તો સૌથી પહેલા આજે પહેલા વિભાગમાં આપણે શું જોઈશું? ભાગ 1 માં શું જોઈશું? MCQ. જે કેટલા ગુણનું પૂછાય છે પરીક્ષામાં? 2 ગુણનું પૂછાય છે. ટોટલ કેટલા MCQ મૂકેલા છે મેં? 27 MCQ કરો, એની બહારનો MCQ ના આવે જ આવે. ચલો સૌથી પહેલા વાત કરીએ ભાગ 1 MCQ માં. તો પહેલા તો થિયરી ભણીએ. પહેલા શું ભણીશું? થિયરી. હવે જેને થિયરી મારા શબ્દો ઉપર જેનો ફોકસ હશે, જેનું મગજ નહીં ભટકે, જેનું મન નહીં ભટકે, એના 27 MCQ હાલ આવડી જશે.
કોઈ ભારે નથી, કોઈ સૂત્ર એ નથી. તો સર એવું છે? ફક્ત ધ્યાન આપ. પહેલું, વર્તુળની વ્યાખ્યા પૂછાતી નથી. વર્તુળની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી નથી. જો કદાચ પૂછે તો 2-3 શબ્દ યાદ રાખો. પહેલું શબ્દ કે સમતલના કોઈ નિશ્ચિત બિંદુથી, સમતલમાં વર્તુળ દોરાય. વર્તુળ શામાં દોરાય? સમતલમાં. કોઈ નિશ્ચિત બિંદુથી સમાન અંતરે, કોઈ નિશ્ચિત બિંદુથી કેવા અંતરે? સમાન અંતરે સમતલમાં બિંદુઓના ગણને વર્તુળ કહેવાય છે. કઈ નહીં, ફક્ત નીચે વાળું ખાસ તૈયાર કરો, જે વધારે વાર પૂછાય છે. મોસ્ટ આઈએમપી છે. 27 MCQ માંથી એક MCQ આ છે. ઉપરનું નહીં કરો, કઈ પ્રોબ્લેમ થશે નહીં. નીચેનું કરવું પડશે. વર્તુળ ખાલી જગ્યા બિંદુથી બનેલું છે. તો વર્તુળ કેટલા બિંદુથી બને? અસંખ્ય બિંદુથી વર્તુળ બને. વર્તુળ કેટલા બિંદુથી બને? અસંખ્ય. જો ધ્યાનથી જો, તમે ગણી શકો આમ ટપકા ટપકા? આ કેટલા બિંદુ છે ગણી શકો? ના ગણી શકો, કારણ કે કેટલા બિંદુ છે? અસંખ્ય. તો પહેલી લાઈન, પહેલો MCQ કયું આવ્યું? કે વર્તુળ કેટલા બિંદુથી બનેલું છે? અસંખ્ય બિંદુથી બનેલું છે, જે તમને દેખાય છે. આમાંથી ટ્વિસ્ટ કરીને પૂછાય છે. આમાંથી શું કરીને પૂછાય? ટ્વિસ્ટ કરીને. એ હું થોડુંક સમજાવું. સ્પર્શક છે ને, સ્પર્શક, આ એક શબ્દ આવશે થોડીક વારમાં. એ હંમેશા એક બિંદુથી બને. વર્તુળના કેટલા બિંદુથી બને? વર્તુળના કેટલા બિંદુથી સ્પર્શક બને? કોણ છે? કોઈ નથી. પણ મને હું કઈ ડિસ્ટર્બ કરે છે ભાઈ? સ્પર્શક વર્તુળના કેટલા બિંદુથી બને? એક બિંદુથી બને. સર કેવી રીતે? સમજાવો. અહીંથી મેં આ સ્પર્શક દોર્યું, તો ધ્યાનથી જો, કેટલા બિંદુમાં છેદ્યું છે? કેટલા બિંદુમાંથી છેદ્યું? એક. તો હું બોલું કે સ્પર્શક કેટલા બિંદુથી બને? એક. હવે હું પ્રશ્ન પૂછું, જે ના આવડે હાથ ઉપર કરજો. વર્તુળના કેટલા સ્પર્શકો દોરી શકાય? વર્તુળના કેટલા? કેટલા? કેમ? હા, સાચું બોલે છે. કેમ કે વર્તુળ કેટલા બિંદુથી બનેલું છે? હા. તો આમાંથી જો ટ્વિસ્ટ કરવું હોય તો એ લોકો આવું ટ્વિસ્ટ કરી શકે કે વર્તુળના કેટલા સ્પર્શકો? વર્તુળના કેટલા સ્પર્શકો? તો વર્તુળના કેટલા સ્પર્શકો આવે? જવાબ શું આવે? અસંખ્ય. જો સ્પર્શકો એક વચન કે બહુવચન? બહુવચન. તો વર્તુળના કેટલા સ્પર્શકો? અસંખ્ય. ચલો, એક સ્પર્શક કેટલા બિંદુમાં છેદે? કોના? વર્તુળના. વર્તુળ કેટલા બિંદુથી બને? તો વર્તુળના કેટલા સ્પર્શકો? કેમ? કારણ કે વર્તુળ કેટલા બિંદુથી બને? અસંખ્ય. અને એક વર્તુળના એક બિંદુથી કેટલો સ્પર્શક દોરાય? વર્તુળના એક બિંદુથી કેટલો સ્પર્શક દોરાય? એક. અને વર્તુળ પોતે કેટલા બિંદુથી બનેલું છે? તો આ ખબર પડી ગઈ. તો 27 માંથી કેટલા MCQ આવડી ગયા? 2 આવડી ગયા. ગોખવું પડે આમાં. સાચું કહેજો. આ લાઈન ખબર પડે કે સ્પર્શક એ વર્તુળના કેટલા બિંદુમાં છેદે? એક જ. અને વર્તુળ ટોટલ કેટલા બિંદુથી બને? અસંખ્ય. અને હું એમ કહું, વર્તુળના ટોટલ કેટલા સ્પર્શકો? અસંખ્ય. તો 2 MCQ આવડી ગયા તમને. ગોખવું પડે આમાં. આગળ આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. સમજીએ શું કહેવા માંગે છે. આવું કંઈક દેખાય પરીક્ષામાં. આવું ગોળ કરીને આવું ટપકું હોય અને બાજુમાં લખ્યું હોય O અને R. એટલે આ સમજાવવા માટે છે. આ સમજાવવા માટે છે. O એટલે કેન્દ્ર કેમ? આ O છે, 0 નથી. O એટલે શું? કેન્દ્ર. તો પહેલું એને શું બોલાય? કેન્દ્ર. ચલો, પહેલી લાઈન ખબર પડી. પહેલું એને શું બોલાય? કેન્દ્ર બોલાય. અને બીજું એને શું બોલાય? ત્રિજ્યા. પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે કે આમાંથી ત્રિજ્યા કઈ? ત્રિજ્યા કેટલી છે? જવાબ શું આવે? આ તમને આવું આપ્યું છે અને તમને પૂછે છે પરીક્ષામાં ત્રિજ્યા કેટલી? તો જવાબ શું આવે? 10. ચલો, ત્રીજો MCQ આવડ્યું. ફરીથી પહેલું હોય એને શું કહેવાય? કેન્દ્ર. અને બીજા નંબરનું હોય એને શું કહેવાય? ત્રિજ્યા. પરીક્ષામાં પૂછાય
કે આકૃતિમાં એટલે કે આવું દર્શાવેલું છે એમાં ત્રિજ્યા કેટલી? જવાબ શું આવે? 10 12 ઉપર. આગળ જઈએ. કેટલા એમસીક્યુ પૂરા થઈ ગયા અત્યાર સુધીમાં? 3 પૂરા થયા ને. હેલા હતા. પહેલો એમસીક્યુ, વર્તુળ કેટલા બિંદુથી બને? કે વર્તુળના કેટલા સ્પર્શકો? ચલો ગોળ ડોટ કૌંસમાં ઓ અલ્પ વિરામ 5, ત્રિજ્યા કેટલી? 5. 3 એમસીક્યુ આવડી ગયા છે. 27 માંથી કેટલા આવડી ગયા? 3. મેં તમને કીધું ને આ ચેપ્ટરનું સૂત્ર છે જ, ફક્ત સમજવાનું છે. આ જોઈએ. આ પ્રશ્ન પૂછાઈ ગયેલો પ્રશ્ન છે બોર્ડની અંદર. વર્તુળ એ સમતલના કેટલા ભાગમાં વિભાજિત થાય છે? ચલો જોઈએ. આ સમતલ દેખાય છે. આ શું દેખાય છે? સમતલ. અને આ શું દેખાય છે? શું દેખાય છે? વર્તુળ. કેટલા ભાગ કર્યા? વર્તુળે કેટલા ભાગ કર્યા? તો વર્તુળે પહેલો ભાગ કયો કર્યો? ધ્યાનથી જો. કયો ભાગ? વર્તુળનો બહારનો ભાગ. કેટલી બોર્ડરો છે? કોના કારણે? વર્તુળના કારણે કેટલી બોર્ડરો બની? તો એક બોર્ડર કઈ બની? વર્તુળની બહાર. બીજી બોર્ડર કઈ બની? વર્તુળ પોતે. અને ત્રીજી બોર્ડર કઈ બની? વર્તુળનો અંદરનો ભાગ. તો પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે વર્તુળ સમતલના કેટલા ભાગ કરે છે? હા, વર્તુળ સમતલના કેટલી સીમાઓ બનાવે છે? 3 બનાવે છે. પહેલી કઈ? વર્તુળ બહાર, પછી વર્તુળ પોતે, પછી વર્તુળનો અંદરનો ભાગ. કેટલા એમસીક્યુ આવડે? 4 આવડી ગયા. કમ્પ્લીટ ખબર પડી જશે. આગળ જઈએ. ટોપિક 2, વ્યાખ્યા. સર અમને વ્યાખ્યા જ યાદ નહીં રહેતી. એટલે કેમ યાદ ના રહે? ચલો હું થોડુંક જસ્ટ રિવિઝન કરાવું છું. આગળનું એક ચેપ્ટર હતું. આવું કંઈક ભણે તા? લઘુ વૃત્તાંશની વ્યાખ્યા જણાવો. કોને યાદ છે લઘુ વૃત્તાંશની વ્યાખ્યા? લઘુ વૃત્તાંશની વ્યાખ્યા કોને યાદ છે? જેને આવડે હાથ ઉપર કહો કે સર મને આવડે છે. લઘુ વૃત્તાંશની વ્યાખ્યા કોને આવડે છે? આનું નામ બીજું શું બોલાય? કોને નામ ખબર છે? પીઝા વાળો ભાગ. આને કયું કહેવાય? પીઝા વાળો ભાગ. તો બોલો આની વ્યાખ્યા શું આવે? તો જવાબ આવે 2 ત્રિજ્યા વત્તા 1 ચાપ વત્તા તેના દ્વારા બનતા પ્રદેશને શું કહેવાય? તો યાર વ્યાખ્યા કોણ આવડે? જેને પહેલા આકૃતિ ખબર. આ ત્રિજ્યા દેખાય છે, આ 2 ત્રિજ્યા, અને આ શું દેખાય છે? ચાપ. તો વ્યાખ્યા આવડી ગઈ. પરીક્ષામાં આવું ના લગતા માર્ક ના મળે. આખું વાક્ય બનાવવું પડશે પરીક્ષા. એવી જ રીતે સૌથી સહેલી વ્યાખ્યા કઈ? ત્રિજ્યાની છે. સૌથી સહેલી વ્યાખ્યા કઈ છે? ત્રિજ્યાની છે. સર કેવી રીતે? સમજાવ. સૌથી પહેલા વર્તુળના કોના? વર્તુળના 2 અંત્યબિંદુ. આને કહેવાય અંત્યબિંદુ. આને શું બોલાય? અંત્યબિંદુ. ચલો, કોના અંત્યબિંદુ? વર્તુળના 2 અંત્યબિંદુમાંથી એક અંત્યબિંદુ કયો હોય? વર્તુળનું કેન્દ્ર. એક અંત્યબિંદુ ક્યાં આવેલું છે? વર્તુળના કેન્દ્ર પર. અને બીજું અંત્યબિંદુ ક્યાં આવેલું છે? વર્તુળ પર. ક્યાં આવેલું છે? તો આને ત્રિજ્યા કહેવાય. આને શું બોલાય? હેલ્લા મહેલ્લી વ્યાખ્યા. ચલો, ત્રિજ્યાની વ્યાખ્યા સર સમજાવો. તો ત્રિજ્યાની વ્યાખ્યા આવી બને કે વર્તુળના કેટલા અંત્યબિંદુ? 2 અંત્યબિંદુ. કેટલા અંત્યબિંદુ? 2 અંત્યબિંદુ. જેમાંથી એક અંત્યબિંદુ કોણ હોય? એક અંત્યબિંદુ કોણ હોય? વર્તુળનું કેન્દ્ર. અને બીજું અંત્યબિંદુ કયું હશે? બીજું અંત્યબિંદુ ક્યાં હશે? વર્તુળ પર. બીજું અંત્યબિંદુ ક્યાં હશે? વર્તુળ પર હોય તેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહેવાય છે. બોલો, કઈ ભારે લાગે છે? કોણ આવડે? કોણ આવડે આ વ્યાખ્યા? દીપાંશુ પેલું ચાલુ કરતા હોય છે. ઓકે, થોડીક વારમાં સફોકેશન ચાલુ થઈ જશે. ચલો, આ લાઈન ખબર પડી? કોઈ કન્ફ્યુઝન છે આ લાઈનમાં? કોને આવડે? જેને આકૃતિ આવે. જેને શું આવડે? તો આવડી જશે. આ ત્રિજ્યા ભારે છે કે ઈઝી છે? ઈઝી છે. કયા શબ્દો બોલાય?
વર્તુળના બે અંત્યબિંદુ માંથી એક અંત્યબિંદુ ક્યાં હોય? વર્તુળનું કેન્દ્ર. બીજો અંત્યબિંદુ ક્યાં હોય? વર્તુળ પર હોય. એને શું કહેવાય? ત્રિજ્યા કહેવાય. કયા નંબરનો એમસીક્યુ પૂરો થયો? ચોથા કે પાંચમા નંબરનો એમસીક્યુ પૂરો થયો. હવે જોઈએ જીવા. એકદમ હેલું, જેને ત્રિજ્યા આવડતી હતી. વર્તુળના કેટલા અંત્યબિંદુ? એ જ લખો, પણ અહીંયા કેન્દ્ર પણ નહીં. બંને અંત્યબિંદુ ક્યાં હોય? જીવા આવડી. ત્રિજ્યાની વ્યાખ્યા શું હતી? વર્તુળના બે અંત્યબિંદુ. એક અંત્યબિંદુ ક્યાં હોય? વર્તુળના કેન્દ્ર પર. બીજો અંત્યબિંદુ કયો? વર્તુળ પર હોય. તો એને શું બોલાય? ત્રિજ્યા. તો જીવા કોને કહેવાય? વર્તુળના બંને અંત્યબિંદુ ક્યાં આવેલા હોય? વર્તુળ પર આવેલા હોય. વર્તુળના બંને અંત્યબિંદુ ક્યાં આવેલા હોય? વર્તુળ પર. આને શું બોલાય? જીવા બોલાય. ચલો, આને શું બોલાય? આને શું બોલાય? ત્રિજ્યા. ઉપર વાળાને શું બોલાય? ત્રિજ્યા. નીચે વાળાને શું બોલાય? મન કહો, વ્યાખ્યા જાતે બનાવતા ના આવડે? ગોખવાનું, એક શબ્દ ગોખવાનો આવે છે? ખબર પડી ગઈ? કમ્પ્લીટ. બંને અંત્યબિંદુ વર્તુળ પર આવેલા હોય તેને શું બોલાય? જીવા બોલાય. એક અંત્યબિંદુ વર્તુળના કેન્દ્ર પર અને એક અંત્યબિંદુ વર્તુળ પર હોય એને શું બોલાય? ત્રિજ્યા બોલાય. ચલો, આ ખબર પડી ગઈ. આગળ જવા દઉં. હા સર. પછી આવે છે વ્યાસ. પછી શું આવે છે? વ્યાસ. થોડું જોઈએ આમાં શું કહે છે. વર્તુળના બે અંત્યબિંદુ બંને વર્તુળ પર આવેલા હોય તેને જીવા કહેવાય છે. જીવા પીક્યુ છે. બરોબર છે. આગળ જઈએ. વ્યાસ. વ્યાસ વર્તુળની જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એના વ્યાસ કહેવાય છે. એવી જીવા, સમજો, શબ્દ સમજો. એવી જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય એનો વ્યાસ કહેવાય. એવી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને શું કહેવાય? વ્યાસ કહેવાય છે. એને શું કહેવાય? વ્યાસ. આ જીવા છે કે નહીં? હા કે નામાં જવાબ આપ. આ જીવા છે. રેડ વાળું શામાંથી પસાર થઈ? ક્યાં એમાંથી પસાર થઈ? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થઈ. તો આને શું બોલાય? વ્યાસ બોલાય. આને વ્યાસ બોલાય? ના બોલાય. કેમ? શામાંથી પસાર નથી થતી? કેન્દ્રમાંથી પસાર થતી નથી. અને જ્યારે આ ઉપરવાળી જે રેડ વાળી છે એ શામાંથી પસાર થાય છે? હા, તો વ્યાસની વ્યાખ્યા શું? એવી જીવા જે કેન્દ્રમાંથી પસાર થાય, વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય એને શું કહેવાય? વ્યાસ. કેટલી વ્યાખ્યા આવડી? 3 વ્યાખ્યા આવડી. ચલો, વ્યાસનો કોના વડે દર્શાવવામાં આવે? ડી. વ્યાસનો કોના વડે દર્શાવવામાં આવે? ડી. ચલો, આને શું બોલાય? વ્યાસ. વ્યાસ એવી જીવા જે શામાંથી પસાર થઈ? કેન્દ્રમાંથી. આનો વ્યાસ બોલાય. વ્યાસનો કોના વડે દર્શાવવામાં આવે? ડી. હવે જોજો, આટલાનો શું કહેવાય? બહુ આગળ જશો તમે. આને શું બોલાય? તો હવે મને એમ કહો, વ્યાસનું સૂત્ર બનાવવું હોય તો શું બને? તો વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ એટલે શું? તો ડી બરાબર 2r. ડી બરાબર શું લખાય? r વત્તા r. શું લખાય? 2r. ખબર પડી ગઈ? બીજી એક વસ્તુ, આ પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, વર્તુળની સૌથી મોટી જીવા નું નામ શું? તો જવાબ આવે વ્યાસ. આ જીવા કેવી? ચલો, આપ એ નામ આપો આ જીવાનું. આ નામ બી આપું, આ નામ સી આપું, આ નામ ડી આપું, આ નામ ઈ આપું. સૌથી મોટી જીવા કઈ છે? કેમ સી છે? શામાંથી પસાર થાય છે? અને જેમ જેમ ઉપર જાય છે એમ એમ જીવા શું થાય છે? નાની થાય છે. એટલે કે પરીક્ષામાં મોસ્ટ આઈએમપી એમસીક્યુ, વર્તુળની મોટામાં મોટી જીવાનું નામ શું છે? જવાબ શું આવે? વ્યાસ. મોટા મોટી જીવાનું નામ શું? વ્યાસ. આ યાદ રહી જશે. આગળ જોઈએ. આ પ્રશ્ન થોડીક વારમાં શીખવાડું એ પહેલા આપણે થોડુંક શીખી લઈએ. 3 આપણે વ્યાખ્યા ભણે. કેટલી વ્યાખ્યા ભણે? 3. પહેલી વ્યાખ્યા કઈ? ત્રિજ્યા. બીજી વ્યાખ્યા જીવા. ત્રીજી વ્યાખ્યા વ્યાસ. ચલો, ત્રિજ્યાની વ્યાખ્યા કોણ કહેશે?
કોને આવડે ત્રિજ્યાની વ્યાખ્યા? વર્તુળના બે અંત્ય બિંદુ, વર્તુળના બે અંત્ય બિંદુ, વર્તુળના બે અંત્ય બિંદુમાંથી એક અંત્ય બિંદુ ક્યાં હોય? એક અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળનું એ વર્તુળનું કેન્દ્ર, વર્તુળનું શું હોય? કેન્દ્ર. અને બીજું અંત્ય બિંદુ, બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળ પર, વર્તુળ પર હોય. તો તેને શું કહેવાય છે? તો તેને ત્રિજ્યા કહેવાય છે. ચલો બીજી વ્યાખ્યા કોણ કહેશે? વર્તુળના કેટલા અંત્ય બિંદુ? બે અંત્ય બિંદુ, એ બંને અંત્ય બિંદુ ક્યાં આવેલા હોય? વર્તુળ પર આવેલા હોય. તો એને શું કહેવાય છે? શું કહેવાય છે? જીવા કહેવાય છે. ચલો અહીંયા બોલો, એવી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય, એવી જીવા જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર, તો તેને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. છેલ્લો એક પ્રશ્ન જોઈ લઈએ, જોઈએ તમને આવડે છે કે નહીં. પ્રશ્ન 4, મોટામાં મોટી જીવન નામ. જીવા, તો જવાબ શું આવે? વ્યાસ. ક્લિયર? એક અજીબ પ્રશ્ન પૂછું, આનો જવાબ કોણ આપશે? ખોટું છે, એટલો તો તમે ખાડામાં પડો છો. આ ત્રણ આવડી ગઈ એટલે જગ જીતી. આમાં બોલો, ચલો મને કહો, પાંચમામાં જવાબ આમાં શું જવાબ આવે? આમાં 15 આવે. આ તો બધાને આવડે, કેમ કે પહેલું એને શું કહેવાય? કેન્દ્ર. બીજું એને શું બોલાય? શું બોલાય? ત્રિજ્યા. ચલો વ્યાસ, વ્યાસનું સૂત્ર શું હતું? ડી બરાબર 2r. r વત્તા r યાદ છે? ચલો r કેટલા? ત્રિજ્યા. r ત્રિજ્યાનું શું બોલાય? r. તો ડી નું સૂત્ર ખબર જ છે, તો ડી બરાબર r ની કિંમત કેટલી? 15. ગુણાકાર કરો, કેટલા આવે? 30. ચલો મોટામાં મોટી જીવાને શું બોલાય? તો જવાબ શું આવે? જવાબ શું આવે? 30 આવે. ખબર પડે છે? આ તો આવડી ગયું હશે. આમાં જવાબ શું આવે? 15. વ્યાસનું સૂત્ર શું? 2r. r વત્તા r, એટલે ના આવડે ના તો શું લખો? r વત્તા r. r કેટલા? 15 વત્તા 15, કેટલા આવે? આવું તમને ના આવડે સાહેબ, આવું આવડી જતો હોય તો આવું લખો. અમને આવું તો ફાવતું જ નહીં સાહેબ, આ તો આવડી. અને અમે હાલ સાબિત કર્યું, અમે યાદ છે? આવું કેન્દ્રમાંથી પસાર થતું આખરને શું બોલાય? હા, અને આટલાનું શું કહેતા હતા આપણે? હા, તો ડી નું સૂત્ર શું? r વત્તા, તો આ ત્રણ ખબર પડી કમ્પ્લીટ. અત્યારે ટેસ્ટ લેવાનું છે 27. તમારે જેટલું ફોકસ હશે એટલું સારું આવડશે. આગળ જઈએ. ચલો આ ખબર પડી ગઈ, પ્રશ્ન 2 ખબર પડી ગઈ. આગળ જઈએ. આકૃતિ 5, આ થોડુંક સમજવા જેવું છે. જો આ એક જ બિંદુને છે ને 3 નામ આપ્યા છે. મને કહો આને શું બોલાય? આ લાઈન ખેંચી છે, શું બોલાય? સ્પર્શક. શું બોલાય? સ્પર્શક. હવે જે આ કોમન બિંદુ દેખાય છે, એ કોમન બિંદુ સ્પર્શક નો છે અને વત્તા કોનો છે? વર્તુળ નો છે. જો આ જે બિંદુ છે કોનો કોનો છે? સ્પર્શક નો છે અને વર્તુળ નો છે.
તો આના 3 નામ અપાય છે. એક કયું? છેદ બિંદુ. બીજું કયું? સ્પર્શ બિંદુ. ત્રીજું કયું? સામાન્ય બિંદુ. ક્લિયર? હવે આકૃતિ જુઓ. આકૃતિ બદલાઈ? હા કે ના? હવે જુઓ, હવે આ બિંદુને શું નામ આપ્યું છે? તો પહેલું કયું આપ્યું? સામાન્ય બિંદુ. કયું નામ આપ્યું બીજું? છેદ બિંદુ. આને શું ના કહેવાય? એટલે કે સ્પર્શ બિંદુ કહેવાય કોને? સ્પર્શ બિંદુ કોને કહેવાય? જે વર્તુળના એક જ બિંદુમાં છેદે. જે વર્તુળના એક જ બિંદુમાં છેદે એને શું કહેવાય? સ્પર્શ બિંદુ. બે બિંદુમાં છેદે એને સ્પર્શ બિંદુ કહેવાય નહીં. આટલું તો આવડી ગયું. અને જે એક બિંદુમાં છેદ્યું હશે એ સ્પર્શક અને વર્તુળ હશે. ખબર પડી ગઈ આટલું? આગળ જતા હું આ થોડું વધારે ડિટેલમાં ચલાવી દઈશ, પણ આટલું તો ખબર પડે. સ્પર્શ બિંદુ કેટલા બિંદુમાં હોય? એક જ. આ જુઓ, આ આકૃતિ ઉપર તમને વધારે ખ્યાલ આવી જશે. મને કહો, છેદ્યું છે એક જગ્યાએ, છેદ બિંદુ કેટલું? સામાન્ય બિંદુ, સ્પર્શ બિંદુ. ચલો, છેદ બિંદુ, સામાન્ય બિંદુ 1, સ્પર્શ બિંદુ. સામાન્ય એટલે કોમન બિંદુ. ચલો, કોમન બિંદુ કેટલા દેખાય છે? કોમન બિંદુ 2, છેદ બિંદુ, સ્પર્શ બિંદુ. એટલે આવું હોય એને શું બોલાય? છેદિકા. આવું હોય એને શું બોલાય? સ્પર્શક. થોડુંક વધારે ખબર પડી હશે પહેલા કરતા. ફરીથી અહીંયા કોઈ જગ્યાએ કોમન આવે છે? તો 0, છેદ બિંદુ એ 0, સામાન્ય બિંદુ એ 0, સ્પર્શ બિંદુ એ 0. અહીંયા એકમાં છેદ્યું, કેટલા બિંદુમાં છેદે છે? સામાન્ય બિંદુ, સ્પર્શ બિંદુ. હા, આ બંને જોડવા ભાઈ છે ભાઈ. આ બંને કેવા છે? જોડવા ભાઈ. પેલો 2 હોય તો નીચે વાળો 2 આવે જ. ખબર પડી ને? પરંતુ આ ના હોય. ચલો, છેદ્યું કેટલા બિંદુમાં? બિંદુ. બંનેમાં કોમન બિંદુ કેટલા? 2. સ્પર્શ બિંદુ 0. સ્પર્શ બિંદુ હંમેશા એક જ હોય. આ રીતે આગળ જઈએ. સમતલ અને વર્તુળને રેખા વધુમાં વધુ કેટલા છેદ બિંદુ મળે? છેદ બિંદુ કેટલા મળી શકે? વધારે વધારે 2. કેમ? આ વર્તુળ છેદ બિંદુ કેટલા મળ્યા? જો, એક શું દોરો? એક શું દોરો? અને એક શું દોરો? ચલો, આને શું બોલાય? રેખા. આ પાર્ટીને શું બોલાય? વર્તુળ. તો છેદ બિંદુ વધારેમાં વધારે કેટલા મળ્યા? હું તમારી ઘેર જમવા આવું અને હું ધરાઈ ગયો છું. હું શું થઈ ગયું? ધરાઈ ગયો છું. તો હું કયો શબ્દ વાપરે? બેન, વધારે વધારે 2 લાડુ મૂકો. એનું મીનિંગ ઊંધું. ઓછો મૂકશો ચાલી જશે, પણ વધારેમાં વધારે કેટલા? 2. જો હું ત્રીજો ખાઈશ તો મને વોમિટ થઈ જશે. એનો મીનિંગ થાય છે વધુમાં વધુ કેટલા છેદ બિંદુ મળે છે? 2. એનાથી ઓછું ખરી, પણ વધારેમાં વધારે કેટલા છેદ બિંદુ? 2. ચલો, ઓછામાં ઓછા કેટલા છેદ બિંદુ? 1. ઓછામાં ઓછા કેટલા છેદ બિંદુ? 1. એટલે ઓછું હોય તો 1 લખવાનું, વધુ હોય 2 લખવાનું. શોર્ટ અને સિમ્પલ. ઓછું હોય તો 1, વધુમાં વધુ 2. ખબર પડી ગઈ આટલું? આમાં કોઈ ભારે લાગ્યું નથી કે વધુમાં વધુ છેદ બિંદુ કેટલા? 2, વધારે 2 અને ઓછા 1. ચલો, આ જોઈ લઈએ. આના ઉપરથી કોની યાદ આવે છે મને? ક્યારનું કીધું છે? ક્યારનું કીધું છે ભાર્ગવ? વાત કરી. હા, સારું. આગળ વર્તુળની સ્પર્શકની વ્યાખ્યા. જે આખું ચેપ્ટર જેનાથી બનેલું છે એ પાર્ટીની વ્યાખ્યા જોઈશું. વર્તુળનું ફક્ત એક જ બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છે? સ્પર્શક કહેવાય છે. વર્તુળના કેટલા બિંદુમાં છેદે? અને કોણ? રેખા. 3 શબ્દ. વર્તુળના એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? સ્પર્શક. આવડ છે? ભારે છે કે ઈઝી છે? ફરીથી બોલો. વર્તુળના એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકાની વ્યાખ્યા. વર્તુળના 2 બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા.
તો ખબર પડી ગઈ, છેદિકાની વ્યાખ્યા ખબર પડી અને સ્પર્શકની વ્યાખ્યા ખબર પડી. બંનેમાં તફાવત શું છે કે આ કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં છે. અને આ કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં છે. આ કેટલા બિંદુમાં છેદે? બે બિંદુમાં છેદે. ચલો, વર્તુળના કેટલા બિંદુમાં? બે બિંદુમાં છેદતી કોણ? રેખાને શું કહેવાય છે? છેદિકા કહે છે. ચલો આમાં બોલો, વર્તુળના એક બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય છે? સ્પર્શક કહેવાય છે. થોડીક આકૃતિ દોર એટલે વધારે ખબર પડે. આની આકૃતિ આવી બને. નહીં સાહેબ, અંચે કરો છો. હવે કમ્પ્લીટ. આને રેખા બોલાય. કેટલા બિંદુમાં છેદી? તો આને શું નામ અપાય? આને શું નામ અપાય? સ્પર્શક. અને જ્યારે આને શું નામ અપાય? કેટલા બિંદુમાં છેદી? તો આને શું નામ અપાય? છેદિકા. તો જોઈને ના આવડે યાર. આ જે લાઈન જાય છે એને શું બોલાય? રેખા. તમે યાર એટલા તો મેચ્યોર છો, આકૃતિ જોઈને તમે જવાબ આપીશું. વર્તુળના બે બિંદુમાં છેદતી રેખાને છેદિકા કહેવાય. વર્તુળના એક બિંદુમાં છેદતી રેખાને સ્પર્શક બોલાય છે. આકૃતિ આવડે તો વ્યાખ્યા આવડી છે. ચલો આગળ જઈએ. ઓકે, વર્તુળના એક બિંદુમાં, આ લાઈન તો તમને ખબર જ છે, આગળ આવી ગયું છે. વર્તુળના એક બિંદુમાં ફક્ત કેટલા સ્પર્શક છેદી શકે? ચલો, કેટલા બિંદુમાં? એક બિંદુમાં ફક્ત કેટલા સ્પર્શક આવે? એક. ચલો આ એક દેખાય છે બિંદુ, કેટલા સ્પર્શક આવ્યા? ચલો બીજું દોરવા ગયા તો શું બની ગઈ? છેદિકા. બીજું દોરવા ગઈ શું બની ગઈ? હા, તો વર્તુળમાં એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરાય? એક. શબ્દ સમજજો, વાક્ય ઉપર ફોકસ રાખજો. વર્તુળના એક બિંદુમાં કેટલા સ્પર્શક દોરી શકાય? એક. જો બીજું દોરવા જાઓ તો શું બની જશે? છેદિકા બની જાય. તો દેખાય જ છે ને, એક સ્પર્શક છે, બીજી બધી શું બની ગઈ? છેદિકા બની ગઈ. આ આઈએમપી છે, લગભગ 3-4 વર્ષ થઈ ગયા, હજી સુધી પૂછાયું નથી. ચાન્સ છે આના કે સ્પર્શકની વાત ગણિતની અંદર કોને કરી? ઓકે, તો ફી નેક. મને અત્યારે નેકમાં બહુ દુખાય છે. શું યાદ રાખવાનું? ફી જે તમે આપતા નથી, અને નેક જેના કારણે દુખાવો છે મને. તો શું યાદ રાખવાનું? ફી નેક. સાહેબ અમારા વાલી ખબર છે. કયો વધુ નહીં ખબર હતો? શું જવાબ આવે? કયો ગણિત શાસ્ત્રી છે? ફી નેક. યાદ રહી જશે? આ યાદ રહી જાય સાહેબ. તમે 5 મિનિટ બગાડી સામે. કેટલી મિનિટ બગાડી? 5 મિનિટ. તો આ યાદ રહી જવાનું છે. તો સ્પર્શકની વાત ગણિતમાં કોને કરી? ફી અને નેક. ચલો આગળ જઈએ. તો આ તો યાદ રહી જશે, ફી નેક. આ મેં એમસીક્યુ માં મે બી કદાચ નથી રાખ્યું. જો નહીં રાખ્યું હોય તો આપણે એક ઉમેરી દઈશું, ખાસ યાદ કરી. ઓહો, વર્તુળના કેટલા સ્પર્શક દોરી શકાય? વર્તુળ પર કેટલા સ્પર્શક દોરી શકાય? અસંખ્ય. યાદ કરો, કારણ અસંખ્ય બિંદુથી બનેલું છે. આવડે છે. ઓકે, પછી શું છે? સ્પર્શ બિંદુ કહેવાય. સ્પર્શકની લંબાઈ કે ઇમ્પોર્ટન્ટ નથી, એટલે આગળ છે. ચલો આઈ સ્પર્શ બિંદુ શું કહેવાય? સ્પર્શ બિંદુની હવે વ્યાખ્યા જોઈશું. વર્તુળ અને સ્પર્શક. કેટલી પાર્ટી છે સામે? હા, એક વ્યક્તિનું નામ. વ્યક્તિ બોલો સાહેબ, તમે તો નર નારી લખવાના. જો સાના બે પાર્ટનર. પેલામાં પછી આપણે લગ્ન કરાવવું પડે. આમાં પાર્ટનરશિપ કરાવીશું. ચલો, આમાં એકનું નામ શું?
વર્તુળ. બીજાનું નામ શું? ઓકે, સ્પર્શકનું. સામાન્ય એટલે કે કયું બિંદુ? કોમન. કયું બિંદુ? કોમન બિંદુ ને શું કહેવાય છે? એટલે કેટલું શબ્દ યાદ રાખવાનું છે? અને બે વ્યક્તિઓ યાદ રાખજો. આટલા મોટા દોર્યા હતા મેં, યાદ પણ હોવા જોઈએ. ઓકે, એક વ્યક્તિનું નામ શું છે? વર્તુળ. બીજા વ્યક્તિનું નામ સ્પર્શક. ના કોમન બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય. શું કહેવાય? સ્પર્શ બિંદુ. યાદ આવે છે ને? બે જોડવા ભાઈ કયા કયા? તો એક છે છેદ બિંદુ અને એક આવે છે સામાન્ય બિંદુ. ઓકે, આ ભાઈ જોડવા છે. પણ અહીંયા સ્પર્શ બિંદુ એટલે પેલું ફક્ત એક જ બિંદુમાં છેદે. યાદ છે ને? એ તો ફરીથી જોઈ લો. સ્પર્શ બિંદુની વ્યાખ્યા શું? વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુ એટલે કોમન બિંદુને શું કહેવાય? સ્પર્શ બિંદુ કહેવાય છે. સ્પર્શકની પરિસ્થિતિઓ જોઈએ. આ પહેલી પરિસ્થિતિ, બીજી પરિસ્થિતિ, ત્રીજી પરિસ્થિતિ. પહેલું સ્પર્શક કહેવાય. આને સ્પર્શક બોલાય. કેમ ના બોલાય? વર્તુળના કોઈ બિંદુમાં છેદતું. ચલો, આને સ્પર્શક બોલાય? બોલાય. વર્તુળના કેટલા બિંદુમાં છેદે? એક. આને કહેવાય? ના. કેમ? કેટલા બિંદુમાં છેદે છે? અને બે બિંદુમાં છેદે એને બોલાય શું? વેરી ગુડ. આને બોલાય શું? છેદિકા. અને આને શું બોલાય? આને શું બોલાય? સ્પર્શક. આને શું બોલીશું આપણે? સ્પર્શક બોલીશું. કેમ સ્પર્શક? કારણ કે એક જ બિંદુમાં છેદે છે. ક્લિયર? સ્પર્શક ના મળે સ્પર્શક કહેવાય. આના સ્પર્શક ન મળે આમાં શું કહેવાય? છેદિકા કહેવાય. ઓકે, મોસ્ટ આઈએમપી MCQ. વર્તુળની કોઈ છેદિકા સમાંતર હોય તેવા સ્પર્શકો કેટલા? સમાંતર શબ્દ હોય. કાન ખુલ્લા. કયું શબ્દ? તો સમાંતર હંમેશા સ્પર્શકોની જોડ કેટલી મળશે? બે મળશે. આ જો, આ એક અને આ બે. કેટલા સ્પર્શકો મળ્યા? બે. કયા શબ્દ ઉપરથી? સમાંતર. ના યાદ રહે તો ગોખી લો. સમાંતર શબ્દ હોય તો કેટલા સ્પર્શક મળે? બે. આકૃતિ મેં દોરી છે. ગોખવું ના હોય તો, ગોખવું ના હોય તો આકૃતિ મેં દોરી છે. તો સમાંતર શબ્દ હોય અને સ્પર્શકની વાત હોય તો કેટલા યાદ રાખવાના? બે યાદ રાખવાના. ક્લિયર? કોઈ વર્તુળના કોઈ છેદિકા સમાંતર હોય તેવા બે સ્પર્શકો, કોઈ વાંધો નહીં. સ્પર્શ બિંદુ પરથી પસાર થતી. આ તો તમારો પ્રમેય હતું, યાદ હતું. આવું ખબર છે? અહીંયા બિંદુ પી લીધું હતું, ટી લીધું હતું. યાદ આવે છે કઈ? એ છે કે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા સમાવતી રેખા અભિલંબ ઇમ્પોર્ટન્ટ નથી, કરવાની જરૂર નથી. આગળ જઈએ. પ્રમેયની વાત છે. પ્રમેય તો ભણીશું. આ ઇમ્પોર્ટન્ટ નથી, થોડીક વાર માટે ભણીએ છીએ. હવે ચાલુ થાય છે MCQ. ચલો, વર્તુળના કેટલા સ્પર્શક હોય? અસંખ્ય. ચલો, સ્પર્શક અને વર્તુળ ખાલી જગ્યા બિંદુમાં છેદે. સ્પર્શક વર્તુળના કેટલા બિંદુમાં છેદે? એક બિંદુ. ચલો, બે બિંદુમાં છેદે ને શું બોલાય? ચલો, સમાંતર હોય તો કેટલા સ્પર્શક? બે. અને યાદ કરો. યાદ આવે છે કોઈ? પાર્ટનરશિપ શું કહેવાય? સ્પર્શ બિંદુ. આવી ગયું? ક્લિયર છે? આ તો ટ્રેલર હતું, ચાલુ તો હવે થયું. ચલો, જવાબ આપો પહેલા. 27 MCQ જોઈ રહ્યા છીએ હવે. ફટાફટ. પહેલામાં જવાબ શું આવે? વેરી ગુડ. વર્તુળ ખાલી જગ્યા બિંદુથી બનેલું છે. અસંખ્ય. કેટલા MCQ જોવાના છે? 27. તો પહેલામાં જવાબ શું આવ્યો? અસંખ્ય. કાલે પેપર આવું જ આવશે. તો જવાબ શું આવશે? વર્તુળ કેટલા બિંદુથી બને? અસંખ્ય. સર પહેલું તો આવડી ગયું. 27 માંથી 1 જાય તો 26. આગળ. ત્રિજ્યા જણાવો. 27 માંથી 2 જાય 25. ઓકે, પહેલું એને શું બોલાય? પહેલું એને કેન્દ્ર બોલાય. બીજું એને શું બોલાય? ત્રિજ્યા. ત્રિજ્યાને કોને વડે દર્શાવાય? R. ત્રિજ્યાને કોના વડે દર્શાવાય? R. તો આવડી ગયું. પહેલા બે માં કોઈ તકલીફ? પહેલા બે MCQ માં. ચલો આગળ. આનો જવાબ આપો. જવાબ શું આવશે? 10. ચલો, પહેલું એને શું બોલાય? કેન્દ્ર. બીજું એને શું બોલાય? ત્રિજ્યા.
ચલો ત્રિજ્યાને શું કહેવાય? આર. આર કેટલા આપ્યા છે? આર કેટલા આપ્યા છે? 5. ચલો હવે મને એમ કહો વ્યાસનું સૂત્ર શું? ચલો વ્યાસનું સૂત્ર શું હતું? વ્યાસનું સૂત્ર ડી બરાબર શું હતું? આર વત્તા આર. જો ના લખતા આવડે તો શું લખી શકો? 2r. આર કેટલા? 5. બીજા આર 5. તો વ્યાસ કેટલું મળે? 10. તો વ્યાસ કેટલું આવે? 10. અલ્યા ભાઈ ખબર પડી જ જાય. આના ડબલ કરી દેવાના. ત્રિજ્યાના શું કરો? ડબલ. એટલે શું ગણાય? દેખાય છે કે ત્રિજ્યાના શું કરો? ડબલ. તો આના ડબલ કર દો, ડાયરેક્ટ જ ખબર પડે. ચલો આગળ જવા દો. ચલો જીવાની વ્યાખ્યા. ઓકે આકૃતિ દોર દો સાહેબ. હવે તો બોલ દે હું અમે. હવે રહ્યું શું છે? હવે તો બોલ દે હું અમે. તો લખો જવાબ. વર્તુળના બે અંત્ય બિંદુ વર્તુળ પર આવેલા હોય તો તેને શું કહેવાય છે? જીવા કહે છે. જીવા કહે છે. ચલો આનો જવાબ આપો સર. આકૃતિ દોરો ફટાફટ. એવી જીવા કે જે વર્તુળના કેન્દ્રમાંથી શું થાય? પસાર થાય. જે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તો તેને શું કહેવાય છે? વ્યાસ કહેવાય છે. વ્યાસ કહે છે. ચલો આગળ જવા દો. ચલો ત્રિજ્યાની વ્યાખ્યા આકૃતિ દો. વર્તુળના બે અંત્ય બિંદુમાંથી એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ ક્યાં હોય? વર્તુળ પર આવેલું હોય તો તેને શું કહેવાય છે? ત્રિજ્યા કહે છે. તો તેને શું કહેવાય છે? ત્રિજ્યા કહે છે. આવડી ગયા? મને નહીં લાગતું 6 માંથી હજી સુધી કોઈ તમને ભારે લાગ્યું. ચલો સ્પર્શકની વ્યાખ્યા બોલો. કોને આવડે છે? અનોખી બેન ચાલી જાય. ઓકે આને કહેવાય એવી રેખા કે જે વર્તુળને એક જ બિંદુમાં છેદે તો તેને શું કહેવાય છે? સ્પર્શક કહે છે. સ્પર્શક કહે છે. એવી રેખા, આ રેખા બોલે, આનું શું કહેવાય? રેખા. જે વર્તુળના કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે તો શું કહેવાય? સ્પર્શક. અને બે બિંદુમાં છેદે તો છેદિકા કહેવાય. ચલો મોટામાં મોટી જીવાને શું કહેવાય? જવાબ શું આવશે? વ્યાસ. મોટામાં મોટી જીવાને શું કહેવાય?
વ્યાસ કહે છે. ચલો 8 માંથી કોઈ ભારે લાગ્યું છે અત્યાર સુધીમાં? વ્યાસ. ચલો ત્રિજ્યા અને વ્યાસના વચ્ચેનો સંબંધનું સૂત્ર જણાવો. તો બે જવાબ લખવાના. કેટલા જવાબ? બે. પહેલું લખવાનું r વત્તા r, એટલે આ જવાબ નથી હા, બરાબર શું લખાય? 2r. આ પહેલું જવાબ, આ પહેલો જવાબ. હવે મને કહો બે ક્યાં છે? ગુણાકારમાં છે. બીજાને ઘેર જાય તો ક્યાં લખાય? હા તો હવે જોજો, બે ક્યાં લખાય? ભાગાકારમાં. કોના ભાગાકારમાં? ખબર પડી ગઈ? કમ્પ્લીટ ખબર પડી? ના પણ સર અમે આવું ના લખીએ, અમે તો આવું લખીશું, અમે તો આવું લખીશું. એટલે એક જ છે લ્યા. ખબર પડી ગઈ આ વસ્તુ? તો બે જવાબ લખવા પડશે. કેટલા જવાબ? બે. પહેલું કયું? ડી બરાબર 2r, વ્યાસ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ. અને બીજું સૂત્ર છે r બરાબર ડી ભાગ્યા 2. ચલો વર્તુળને ખાલી જગ્યા સ્પર્શકો હોય. કેટલા સ્પર્શકો હોય? વર્તુળને કેટલા સ્પર્શકો હોય? અસંખ્ય. વર્તુળનો સ્પર્શક, જોજો કોની વાત છે? વર્તુળનું સ્પર્શક. વર્તુળને ખાલી જગ્યા બિંદુમાં છે. સ્પર્શક કેટલા બિંદુમાં છેદે? એક જ બિંદુમાં છેદે. હું તમને ચેલેન્જ આપું, આપણામાંથી જ નીકળશે અહીંયા અસંખ્ય લખવા વાળા, આપણામાંથી જ નીકળશે. શબ્દ તો વાંચવાનું હોય ના એવાનો. આ ગોળ કર્યું છે, આખું વાક્ય વાંચો. વર્તુળનો સ્પર્શક. હવે વાક્ય વાંચો. વર્તુળને કેટલા બિંદુમાં છેદે સ્પર્શક? તમારામાંથી નીકળશે જ અસંખ્ય લખવા વાળા. તો કેટલા બિંદુમાં છેદે? જવાબ શું આવે? 1. ચલો વર્તુળ એક સમતલના કેટલા ભાગ કરે? ઓકે, વર્તુળ એ સમતલના કેટલા ભાગ કરે? 3. ચલો 3 ના નામ આપો. કેટલા ભાગ કરે? 3 ભાગ. પહેલો ભાગ, ચલો વર્તુળની બહારનો ભાગ. બીજું વર્તુળ પોતે. અને ત્રીજું વર્તુળની અંદરનો ભાગ. કેટલા પૂરા થયા? 12. ચલો વર્તુળના કોઈ એક બિંદુએ વર્તુળને વધુમાં વધુ, જવાબ શું આવે? 2. યાદ છે ને મેં આકૃતિ દોરી ત્યાં આવી. સમાંતર કેટલા સ્પર્શકો મળે? 2 મળે. કેટલા મળે? 2. સમતલમાં આવેલા વર્તુળની બહાર બિંદુમાંથી, વર્તુળની બહાર બિંદુ છે, વર્તુળની બહાર બિંદુ છે. સમતલમાં આવેલા વર્તુળ, સમતલમાં આવેલા વર્તુળ ની બહાર બિંદુમાંથી કેટલા સ્પર્શકો મળે? બહાર કેટલા સ્પર્શકો મળે? ઓકે, આમાં દોરવું હોય તો 2 તો સ્પર્શક દોરી શકાય, પણ બહાર બિંદુ છે તો આમાં જવાબ 0 લખવાનો. આમાં જવાબ શું લખવાનું? 0. બહાર બિંદુ હોય તો સ્પર્શક વર્તુળ પર હોવું જોઈએ. ક્યાં હોવું જોઈએ? વર્તુળ પર. ટ્વિસ્ટ વાળું છે. આમ જોવા જઈએ તો આમ આવી શકે પાછું. ઓકે, તો આ એક વિચિત્ર છે, પણ 99% સુધી જવાબ કેટલો આવશે? આમાં 0 જ આવશે. કે ચેટ જીપીટી ને બધામાં યુઝ કરજો, જવાબ 0 જશે. ક્લિયર? આમાં જવાબ યાદ રાખજો. વર્તુળની બહાર બિંદુ માંથી કેટલા સ્પર્શકો દોરી શકાય? મને 2 મિનિટ આપો, હાલ જોઈ લઈએ આમ જવાબ. ટ્વિસ્ટ વાળું છે ને, આપણે રિસ્ક મૂકા લેવું છે. અવાજ નહીં આલે? અવાજ નહીં?
એટલે પેલા બોલાઈ લેજો હોય તો દેવ આમ તો અત્યાર સુધી હું હતો ઘેર જતો રહ્યો ના પણ એનો પાર્ટનર હતો ને એટલે ઘેર નહીં જતો. એટલે એ અવાજ નહીં લે The correct answer is 2. તો તમારે બે જ યાદ રાખવાના છે. હા ને કેમ કે જો બે બને છે ને એક કે નહીં મળતું એટલે આમાં ટ્વિસ્ટ કર્યું છે. આ લોકો શું કહે છે ઇંગ્લિશમાં હાઉ મેની correct form points out circle you can draw explain to angle of that circle. હા એટલે એમ કહે છે કે જો સર્કલ ની ઇનસાઇડ હોય એટલે કે એ વર્તુળ પર હોય તો કેટલા સ્પર્શક આવે 1 અને વર્તુળની બહાર હોય તો 2 વર્તુળની અંદર હોય તો 0 આમાં લખેલું છે. તો આપણે આ ટોપિક આખો ફરી ચલાવીએ છીએ. રીટેક 1 2 3 એક્શન. ચલો ધ્યાન આપજો અહીંયા 3 પરિસ્થિતિ જોવાની છે એટલે તમને ખબર પડશે. જો 3 પરિસ્થિતિ. પહેલી પરિસ્થિતિ આ વર્તુળ છે એની બહાર બિંદુ છે ક્લિયર. બીજી પરિસ્થિતિ આ વર્તુળ છે અહીંયા બિંદુ છે અને ત્રીજી પરિસ્થિતિ આ વર્તુળ છે વર્તુળની અંદર છે અને સ્પર્શકો દોરવાના છે. હવે શું દોરવાના છે? સ્પર્શકો. ચલો પહેલું વર્તુળની બહાર બિંદુ હોય ને તેમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? કેટલા સ્પર્શક દોરાય? 2 સ્પર્શક દોરાય. વર્તુળની બહાર બિંદુ હોય તો કેટલા સ્પર્શક દોરી શકાય? 2. વર્તુળ પર હોય બિંદુ તો કેટલા સ્પર્શક દોરી શકાય? 1 જ. જો બીજું દોરવા જશો તો શું બની જશે? છેદિકા બની. અને વર્તુળની અંદર હોય તો પણ સ્પર્શક કહેવાશે ના. તો યાદ રાખજો વર્તુળની બહાર આ પ્રશ્ન ખાસ કરી લેજો. આપણે અહીંયા નામ અહીંયા કયા નંબરનું છે? 14 ના. તો 14 નંબર આના આપજો. 14 નંબર આના આપજો કે વર્તુળની બહાર આવેલું બિંદુમાંથી કેટલા સ્પર્શક મળે? કેટલા સ્પર્શક મળે? ચલો 15મું વર્તુળ પર એક બિંદુ ચલો વર્તુળની બહાર આવેલા બિંદુમાંથી એટલે કે અહીંયા લખીશું એક બિંદુમાંથી. કેટલા બિંદુમાંથી? એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? કેટલા સ્પર્શક દોરી શકાય? વર્તુળ પર એક બિંદુ આવેલું છે. આવાજ આવી રહ્યો છે યાર પ્લીઝ. તેમાંથી કેટલા સ્પર્શક મળે?
આ પ્રશ્ન આતે કોઈએ આ દોરી હશે ને આકૃતિ, સાહેબ મેં જો પેપર બનાવીને લઈને આવ્યો છું તમારા માટે, જો ટેસ્ટ પેપર છે અને આવું દોરીને લઈને આવ્યો ને તો જવાબ જ લખીને આવ્યા કે પછી તો પ્રશ્ન તો શું બનાવવાનું, ફક્ત આ આકૃતિ બતાવવાની નહીં, નહીં તો જવાબ જ આવી ગયો કે આકૃતિમાં. તો 16મું, વર્તુળની અંદર એક બિંદુ આવેલું છે, એક બિંદુ આવેલું છે, તેમાંથી કેટલા સ્પર્શક મળે? ચલો પહેલામાં જવાબ શું આવશે? પહેલામાં જવાબ શું આવશે? 2. કેટલા સ્પર્શક મળે? 2. કેમ? બહાર કેટલા બિંદુ છે? એક બિંદુ, અને એક બિંદુમાંથી કેટલા સ્પર્શક દોરી શકાય? 2. ચલો વર્તુળ પર કેટલા બિંદુ છે? એક બિંદુ, તેમાંથી કેટલા સ્પર્શક બનશે? એક જ. અને વર્તુળની અંદર હોય તો કેટલા સ્પર્શક મળે? 0. 0. તો કેટલા પ્રશ્નો થયા? 16. 17મા નંબરનો પ્રશ્ન, સ્પર્શકની શોધ કયા ગણિતશાસ્ત્રીએ કરી? સ્પર્શકની શોધ કયા ગણિતશાસ્ત્રીએ કરી? તો જવાબ શું આવશે? ફિનેક. ઓકે, આગળ જવા દો. ચલો આ થઈ ગયું. ચલો બહાર હોય તો કેટલા બિંદુ આવે? 2. પણ આપણે આ કયા નંબરનો પ્રશ્ન લખ્યો હતો? આ તો 14 જ હતું. 14 જ હતું. ચલો આગળ જોઈએ. આવી ગયો 15મું કદાચ. પી બિંદુ વર્તુળ પર છે, બેઠો આવ્યું 15મું. પી બિંદુ ક્યાં છે? વર્તુળ પર. કેટલા સ્પર્શક દોરી શકાય? તો જવાબ શું આવશે અહીંયા? 1. ચલો વર્તુળના કોઈ બિંદુમાં દોરેલો સ્પર્શક તે સ્પર્શ બિંદુમાંથી પસાર થતી ત્રિજ્યા વચ્ચેનો ખૂણો. ઓકે, હવે ધ્યાન આપજો, કન્ફ્યુઝન ના થતા એમસીક્યુ બનાવવામાં. આ કેટલા થઈ ગયા? એમસીક્યુ 16 લખી દીધા. પછી કયો લખ્યો? આ 17મો. કેટલા એમસીક્યુ થયા? 17. પછી આપણે ડાયરેક્ટ જતા રહો. આ કયા નંબરનો એમસીક્યુ આયા? 18. આ કયા નંબરનો એમસીક્યુ છે? 18 નંબરનો એમસીક્યુ. મસ્ત એમસીક્યુ છે, પ્રમેય છે. વર્તુળમાં કોઈ બિંદુમાંથી દોરેલો સ્પર્શક. ચલો વર્તુળમાં કોઈ બિંદુથી દોરેલો સ્પર્શક એ ત્રિજ્યા વચ્ચેનો કેટલો ખૂણો હોય? આ ત્રિજ્યા ગણાય? કેટલો ખૂણો દેખાય છે? કેટલો ખૂણો દેખાય છે? 90 નો ખૂણો દેખાય. જવાબ શું આવશે? 90. હવે તમને હું એનું કારણ આપું. આ પ્રમેય છે 10.1. કયો પ્રમેય છે? 10.1 કે સ્પર્શક હંમેશા ત્રિજ્યાને લંબ હોય. શબ્દ ફરી બોલીશું. સ્પર્શક હંમેશા ત્રિજ્યાને શું હશે? લંબ હશે. આનું મીનિંગ શું થાય? કોઈ એમ વિચાર ઊંધો ટી છે સાહેબ, ઊંધો ટી નહીં, લંબ. તો આ કયો પ્રમેય છે? 10.1. કોના કોના વચ્ચેની ખૂણાની વાત ચાલે છે? ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચે ખૂણો કેટલો હોય? 90. 90 એટલે લંબમાં કેટલો ખૂણો બને? 90 નું બને. ખબર પડી ગઈ આ વસ્તુ? તો આઈએમપી એમસીક્યુ છે, ખાસ કરજો. કયા નંબરનું બન્યું? 18મા નંબરનું બન્યું એમસીક્યુ. ક્લિયર? આગળ જઈએ. મોસ્ટ આઈએમ સ્ટાન્ડર્ડ વાળા સ્ટુડન્ટ વધારે ફોકસ રાખે. વર્તુળ ચતુષ્કોણ. વર્તુળની અંદર ચતુષ્કોણની અંદર કોણ છે? વર્તુળ છે. ફરીથી જોજો, ચતુષ્કોણની અંદર કોણ છે? વર્તુળ. સર જબરું કહેવાય નહીં યાર, આ તો અમે પહેલી વાર જોઈએ છે. ચલો નામ આપીશું A, B, C, D. સ્ટાન્ડર્ડ વાળા જવાબ આપશે, મારે જવાબ આપવાની જરૂર ના પડે. ચલો
AB નું માપ કેટલું 5, BC નું માપ કેટલું 8, CD નું માપ 10. તો આ માપ કેટલું? સ્ટાન્ડર્ડ વાળા જવાબ આપ. સ્ટાન્ડર્ડ વાળા જવાબ આપ્યા નહીં તો પછી મારે બોલવું પડે. બોલો અનોખી, તમે જવાબ ના આપો. અનોખી બેન 10 કેવી રીતે લાવે બોલો? હા તો ડાયરેક્ટ સૂત્ર બોલતો જે મેન હતું. AB વત્તા શું લખું? યાદ કરો પેલી છેલ્લી લાઈન. AB વત્તા શું લખું? ઓકે, AB વત્તા CD બરાબર. બીજું AD વત્તા BC. ચલો AB કેટલા 5, CD કેટલા 10. ચલો AD શોધવાના છે, BC 8, કેટલા થાય 15. 8 બીજાને ઘેર જાય તો શું બની જાય? માઇનસ. બાદ બાકી કરો. હા તો તમારે 10 છે રીતે જવાબ શું આવે? 7. જવાબ શું આવે? 7. એટલે તમને આ નહીં આવડતું. મટીરિયલ જુઓ લાવ્યો છો વર્તુળનું, જુઓ એની સામે જે MCQ છે લાવ્યા છો તમે કે આજે ભૂલીને આવ્યા છો? અનોખી બેન જુઓ એની સામે જે MCQ મૂક્યો છે, સ્ટાન્ડર્ડ વાળાનો MCQ છે, ટેપના ઉપર ફોકસ આપું છું. કાલે જ ચલાવ્યો એની સામે જ MCQ છે. એક સૂત્ર જોઈ લેજો, મને યાદ નથી. આ સૂત્ર મને યાદ નથી, એકવાર જોઈ લેજો. હલો જોઈ લો. AB વત્તા CD બરાબર AD વત્તા BC. કમ્પ્લીટ છે ને? ચલો હવે બેઝિક વાળા ધ્યાન આપે. બેઝિક વાળાને ચલાવું છું આ દાખલો. જ્યારે ચતુષ્કોણ ની અંદર વર્તુળ હોય, શું બોલું છું? ચતુષ્કોણ ની અંદર કોણ આવે? વર્તુળ. તો સામ સામેનો સરવાળો કરવાનો. કોનો? ચલો AB વત્તા શું લખ્યું? DC બરાબર AD વત્તા BC. સૂત્ર આવડે કે ના આવડે મને એમ કહી દો. સૂત્ર આવડી જાય? શ્યોર? ફરીથી AB વત્તા BC બરાબર AD વત્તા, આવડી ગયો? પછી તો કિંમત મૂકો, જવાબ આવી જવાનો છે. હવે એમ ના કહેતા કે સર આ ચલાવો. હવે એટલું તો આવડે. આગળ જવા દો. મસ્ત MCQ તો કયા નંબરનું બને છે? કયા નંબરનું છે? 19મા નંબરનો MCQ છે. 19મા નંબરનો MCQ છે, ખાસ તૈયાર કરજો. ચલો જવાબ આપો. વર્તુળને O કેન્દ્ર છે. જો સમજો, આ વર્તુળનું O કેન્દ્ર છે. બે ખાસ ધ્યાન આપજો, બહુ ડિફિકલ્ટ MCQ છે, સ્ટાન્ડર્ડ વાળા. ખાસ ધ્યાન આપજો. એક જીવા વર્તુળની O3 છે અને સ્પર્શકની જીવાની લંબાઈ શોધો. હવે ધ્યાન આપજો, બંને બે વર્તુળ છે. કેટલા વર્તુળ છે? બે. એક વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 5. બીજા વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3. બંનેનું કેન્દ્ર કોણ છે? O. તો આવું વર્તુળ દોરાય કે ના દોરાય? દોરાય. હવે વાક્ય વાંચીએ. એક જીવા વર્તુળના સ્પર્શે છે. એક જે જીવા છે, જીવા એ કોને સ્પર્શે છે? આ એક જીવા છે. આ જીવા છે એ કોને સ્પર્શે છે? વર્તુળને સ્પર્શક છે. જીવા વર્તુળનું શું છે? સ્પર્શક. આને શું બોલાય? જીવા. અને આ સ્પર્શ થયું કે ના થયું? થયું. તો જીવાની લંબાઈ જણાવો. તો કોની લંબાઈ જણાવો? જીવાની લંબાઈ જણાવો. મસ્ત દાખલો છે, MCQ માં પૂછાઈ શકે છે. સ્ટાન્ડર્ડ વાળા લોકો જ કરે. કોણ કરે? સ્ટાન્ડર્ડ વાળા કરે, બેઝિક વાળા રહેવા દે. ક્લિયર? સ્ટાન્ડર્ડ વાળા ખાસ કરે, બેઝિક વાળા ના કરે.
હવે ધ્યાન આપજો, આનું માપ કેટલું 5, આનું માપ કેટલું 3, આનું માપ કેટલું 5, ત્રિપુટી યાદ છે 4, પેલી બાજુની 4, જવાબ શું આવે 8. જવાબ શું આવે 8. આ ફક્ત કયા કરશે 20મા નંબરનો આવે ને 20મા નંબરનું ફક્ત કોણ કરશે, ફક્ત સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા. 20મા નંબરનું કોણ કરશે, સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા કરશે, બેઝિક વાળા ના કરે. ખબર પડી ગઈ. તો આ ઉપર એમસીક્યુ પૂછાઈ શકે. 3 ગુણનો દાખલો છે એ સામે પૂછાય છે એમસીક્યુ માં. એ તમારે પછી દોડાવવું પડે મગજ, ત્રિપુટી યાદ રાખવી પડે 3, 4, 5. ક્લિયર. આગળ જઈએ 19મા નંબરનું. આ તો આવડશે. વર્તુળ અને સ્પર્શકના સામાન્ય બિંદુને શું કહેવાય? યાદ કરો, આપણે આવું દોર્યું હતું. યાદ આવે છે કઈ? શું આવે જવાબ? સ્પર્શ બિંદુ. શું જવાબ આવે? સ્પર્શ બિંદુ. કયા નંબરનું પૂરું થયું? 21મા નંબરનું. ચલો આગળ. વર્તુળના બે બિંદુમાં છેદતી રેખાને શું બોલાય? શું બોલાય? છેદિકા. કયા નંબરનો એમસીક્યુ છે? 22. એટલે આવડે ને આવતો? હા. ચલો આમાં જવાબ આપો. 5 સેન્ટીમીટર ત્રિજ્યા વાળું વર્તુળ છે જેમાં પી આગળ દોરેલા સ્પર્શકો. ચલો 5 સેન્ટીમીટર વાળું ત્રિજ્યા વાળું વર્તુળ છે જેમાંથી પી માંથી દોરેલા સ્પર્શકો 2 છે. કેટલા સ્પર્શકો દોર્યા છે મેં? 2 સ્પર્શકો દોર્યા છે. પહેલાનું નામ છે પી ક્યુ. ઓકે. પી આગળ 2 બહાર ની કીધું ને તો આપણે આ રીતે નહીં આવે આકૃતિ, તમારે અલગ આવશે. આમાં આકૃતિ આવી આવશે. ઓહો હો સાહેબ, શું વાત છે. કયો વાંધો નહીં. હા હસી લો હસી લો. હું નવો દોરી પડતું. બસ ચલો આ વર્તુળ દોરી આપણે. હવે વર્તુળમાં પી બિંદુ છે. વર્તુળ પર કયું બિંદુ છે? પી બિંદુ. તો વર્તુળના કોઈ પી બિંદુ આગળ એક સ્પર્શક છે. વર્તુળના પી બિંદુ આગળ એક શું છે? સ્પર્શક છે જે પી ક્યુ છે. જે કયું છે? પી ક્યુ. કેન્દ્રનું નામ ઓ. ઓ ક્યુ નું માપ કેટલું છે? 12. અને પી ક્યુ નું માપ કેટલું છે? શોધવાનું છે. કેમ આવું છે યાર? એટલે હા સોરી પી ક્યુ એટલે નીચે છે. ત્રિજ્યા આને શું બોલાય? ત્રિજ્યા કેટલી છે? 5. મોસ્ટ આઈએમપી છે, યાદ રાખી લેજો. જેને આવડી ગયું ને એટલે સમજી લો એના આખું ચેપ્ટર આવડી. દાખલા આવડી ગયા. જેને આવડી ગયું ને શું આવડી ગયા? બધા દાખલા આ ચેપ્ટરના. ફરીથી આકૃતિ પરીક્ષામાં જાતે દોરવી પડશે. ફરીથી એકવાર જોઈએ. વર્તુળના એટલે કુલદીપ ના આ પેન છે. હવે ના છે એટલે એની સાથે જોડાયેલું છે. વર્તુળના કયું બિંદુ? પી બિંદુ. તો વર્તુળના પી બિંદુ આગળ આપણે શું દોર્યું છે? સ્પર્શક. સ્પર્શકનું નામ શું છે? પી ક્યુ. કેન્દ્રમાંથી એટલે કેન્દ્ર કયું? ઓ માંથી પસાર થતી રેખા કોને છેદે છે? ક્યુ ને. તો આમાંથી પસાર થતી રેખા કોને છેદે છે? આપણને ક્યુ ને છેદે છે. ભાઈ શાંતિ રાખતો ભાઈ. આમાંથી પસાર થતી રેખા કોને છેદે છે? ક્યુ ને છેદે છે. ઓ ક્યુ નું માપ કેટલું? 12. આ શું કહેવાય? ત્રિજ્યા બોલાય. આને શું બોલાય? ત્રિજ્યા બોલાય. અને આ શું કહેવાય? શોધવાનું છે. ક્લિયર. દાખલો છે 3 ગુણમાં પૂછાઈ શકે છે, એમસીક્યુ માં પૂછાઈ શકે છે. પણ બેઝિક વાળા યાદ રાખે. આ તમારે એમસીક્યુ નહીં આવે કદાચ તો ડાયરેક્ટ જવાબ ગોખી લો. રૂટ 119 એ યાદ રાખવાનું છે. અને યાદ ના રહે તો છેવટે હું આ દાખલો ચલાવવાનો છું 3 ગુણમાં. કેટલા ગુણમાં ચલાવવાનો છું? 3 ગુણમાં આ દાખલો ચલાવવાનો. તો ધ્યાન આપી દેજો. તો ધ્યાનથી તમને આ વાક્ય પહેલા લખવાનું. ત્રિજ્યા એ સ્પર્શકને કેવું હોય? બોલો. ત્રિજ્યા સ્પર્શકને કેવું હોય? લંબ હોય. પેલા આ લાઈન લખતા આવડી જાય? હા કે ના?
ત્રિજ્યા સ્પર્શકને કેવું હોય? લંબ હોય. તો લંબ એટલે કેટલો ખૂણો બનાવે? 90 નો. ચલો ત્રિકોણનું નામ આપો. ઓ પી ક્યુ માં કોણ કાટખૂણો છે? પી કેવું છે? કાટખૂણો છે. ચલો પાયથાગોરસનું સૂત્ર બોલો. પાયથાગોરસના પ્રમેય મુજબ સૂત્ર કોને આવડે છે? તો સૌથી પહેલા સૌથી મોટી બાજુ કઈ દેખાય છે એનું લખો. સૌથી મોટી બાજુ કઈ? સૌથી મોટી બાજુ એટલે યાર આખા મોટી બાજુ કઈ લાગે છે? OQ. તો OQ સ્ક્વેર બરાબર કઈ બાજુ બાકી રહી ગઈ? તો OP સ્ક્વેર વત્તા PQ સ્ક્વેર. OQ કેટલા છે? 12 બરાબર OP 5 અને PQ શોધવાના છે. ચાલો 12 નો વર્ગ 144, 5 નો વર્ગ 25 અને ચલો 12 નો વર્ગ આનો મીનિંગ થાય, આ જો ખબર ના હોય એનો મીનિંગ થાય 12 ને કેટલી વાર ગુણવાના? 2 વાર. જવાબ શું આવે? 44. ચલો 5 નો વર્ગ આનો મીનિંગ શું થાય? 5 ને કેટલી વાર ગુણવાના? 2 વાર. શું જવાબ આવે? 25. ચલો 25 બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. ચલો બાદ બાકી કરો કેટલા આવે? 119. વર્ગ સામે જાય તો શું બની જાય? 36 બની જાય. શું બની જાય? 36. તો જવાબ શું આવ્યો? વર્ગમૂળમાં 119. મોસ્ટ આઈએમપી છે. 3 ગુણમાં આ દાખલો છે જે હું કાલે ચલાવવાનો છું, પણ અત્યારે ચલાવવું પડ્યું કારણ કે MCQ આવી. બોલો કઈ ભારે લાગે છે? ફરી એકવાર ચલો. ત્રિજ્યા છે ને, ત્રિજ્યા એ સ્પર્શકને કેવું હોય? લંબ હોય. કયા પ્રમેય મુજબ? તો પ્રમેય 10.1 મુજબ. કયા મુજબ? 10.1 મુજબ. ક્લિયર? તો ધ્યાન આપી દેજો. જો તૈયાર કરી લીધો પરીક્ષામાં સીધા કેટલા ખિસ્સા માર્ક આવી ગયા? 3 માર્ક ખિસ્સામાં જ છે જો આવડી ગયો તો. ચલો પી કેવું બની ગયું? 90. કયા નિયમ મુજબ? ઉપરના નિયમ મુજબ. ચલો પાયથાગોરસના પ્રમેય મુજબ સૌથી મોટી બાજુ કઈ? OQ સ્ક્વેર બરાબર 2 બાજુ કઈ રહી ગઈ? હા, એનો સ્ક્વેર કરવાનો. હંમેશા યાદ રાખવાનું આ 90 ની સામે હોય ને હંમેશા મોટી હોય. 90 ની સામેની બાજુ હંમેશા કેવી હોય? મોટી. તો હંમેશા કઈ બાજુ લખવાની? મોટી. પછી બરાબર કરીને 2 બાજુ રહી ગયું એનો સ્ક્વેર. પછી તો તમને આવડે છે. એના પછીનું એવું કોઈ સ્ટેપ નથી જે ભારે. હા, પણ વર્ગ સામે જાય તો શું બની જાય? 36. વર્ગ સામે જાય તો શું બની જાય? 36 બની જાય. ચલો આગળ જવા દઉં. હા સર. ચલો આ પણ દાખલો છે. આ પણ દાખલો છે તો અત્યારે નહીં ગણીએ, આપણે MCQ માં નહીં ગણીએ. આ બધાને આપણે શામાં નહીં ગણીએ? આ 22 સુધી આપણે MCQ ગણીશું. આ દાખલો છે, આ પણ દાખલો છે. આ દાખલો નથી, આ MCQ માં પૂછાઈ શકે. તો આ કયા નંબરનો MCQ આયા? 23. શોર્ટકટ ટ્રીક આલું છું. શોર્ટકટ ટ્રીક. આ ખૂણો શોધવાનો છે. આ બંનેનો સરવાળો કેટલો વિચારવાનો? 180. આ 110 છે તો મેવાળો કેટલો હોય? દાખલો પૂરો. શું જવાબ આવે? 70. ફરીથી આ બંને ખૂણાનો સરવાળો કેટલો? 180. આ કેટલા છે? 110. તો પેલું કેટલું આવે? 70. કેમ? બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180. સમજો છો? ફરીથી બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 માંથી કેટલા લઈને બેઠો છે પાર્ટી? તો મેવાળું કેટલું? 70. કોમન સેન્સ. ખબર પડી કે નહીં? ચલો આનો જવાબ જેને આવડે હાથ ઉપર કરજો. કોઈએ જો ઉતાવળ કરી છે ને તો ધોઈ નાખી કહી દઉં. આ 100 છે. આ માપ કેટલું? હાથ ઉપર કઈ જવાબ આપો. આ 100 છે તો આ માપ કેટલું? જેને આવડે હાથ ઉપર કરો. ચલો એક જણનો હાથ ઉપર છે. સમર્થ. વેરી ગુડ. શું જવાબ આવે? 80 આવે. ક્લિયર છે? ખબર પડી ગઈ? તો એકદમ હેલું હતું ને. સામ સામેનો સરવાળો કેટલો થાય? 180 થાય. ચલો આ જોઈ લઈએ. આ MCQ પૂછાઈ શકે છે. કેવું છે જોઈએ. વર્તુળને P બિંદુમાંથી દોરેલા સ્પર્શકો બહુવચન છે તો P બિંદુ ક્યાં છે? બહાર છે.
અહીંયા સ્પર્શકો બહુવચનમાં છે તો પી બિંદુ ક્યાં હશે? વર્તુળની બહાર છે અને અહીંયા ઓ છે. ધ્યાનથી જો પી એ અને પી બી વચ્ચેનો ખૂણો છે 80. તો પી ઓ અને એ આ ખૂણો કેટલો થાય? શાંતિથી વિચાર, જવાબ આવડી છે. અડધો ખૂણો માંગ્યો છે, અડધો. આ કેટલો છે? 80. તો આખો કેટલો થાય? તંબુરો 50. આખું કેટલું થાય? 100. આખું કેટલું થાય? ફરીથી આ આખું કેટલું છે? 80. તો આખું કેટલું થાય? 100. 100 ના અડધા 100 ના અડધા 50. જવાબ આવી ગયો. ખબર પડી? ચલો હવે જોઈએ તમારામાંથી કેટલા ના આવડે છે. આ માપ કેટલું? આખો ખૂણો 130 છે. અડધું કેટલું? શાંતિથી વિચાર. જે ના આવડે હાથ ઉપર કર. 2 જણ 3 જણ હેલ્લા મહેલું 4 5 જણ. અંકુશ બોલે સાચું છે 25. ચલો આખું આ કેટલું છે? આખું કેટલું? 130. તો સામે વાળું આખું કેટલું થાય? 50. 50 ના અડધા 25. આવડી ગયું. તો આ એમસીક્યુ કરવાનું છે. આગળ કેટલા આયા? 23. તો આ કેટલા કરવાનું છે? 24. બંધ બેસી ગયા ને. ચલો વર્તુળની અંદર આવેલું બિંદુ માંથી આ તો આવી ગયું યાર 0. અંદર બિંદુ હોય તો કેટલા સ્પર્શક દોરાય? 0. આવી ગયું છે. આગળ આવી ગયું છે. ચલો વર્તુળના સ્પર્શકને કેટલા બિંદુમાં છેદે? સ્પર્શક કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. 24 અને આ કયું આયા આપણે? 25. ચલો વર્તુળ એ સ્પર્શક ને વર્તુળના કેટલા બિંદુમાં છેદે? વર્તુળનો સ્પર્શક આખું વાક્ય એટલે તમને તો મારા હવે વાંચો. શું જવાબ આવે? 1. જવાબ શું આવે? 1. વર્તુળનો સ્પર્શક છે. વર્તુળનો શું છે? સ્પર્શક. એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે? એક બિંદુમાં. 2 બિંદુમાં છેદે તો શું બની જાય? તો છેદિકા બની જાય. ચલો આ તો આવડે એવું છે. ઓ કેન્દ્રિત વર્તુળની બહારની બિંદુમાં પી માંથી દોરેલા સ્પર્શકો આ રીતે છે. બહાર બિંદુ કયું છે? પી. એમાંથી દોરેલા સ્પર્શકો એપી અને એ બી છે. અહીંયા ઓ છે તો ઓ પી અને બી એટલે આ ખૂણો આપ્યો છે 30. તો તમારે શોધવાનું છે આખો ખૂણો. આ આખો ખૂણો કેટલો થાય? આખો ખૂણો કેટલો થાય? શાંતિથી વિચારો, આવડશે. આખો ખૂણો કેટલો થાય? આ 30 છે. આ કેટલું હશે? 30. સરવાળો કરો કેટલો થાય? 60. આખો ખૂણો કેટલો થાય? 120. જવાબ આવી ગયો 120. ફરીથી કહી દઉં. અડધો ખૂણો કેટલો? 30. આખો કેટલો થાય? સામે વાળું કેટલું થાય? 120 જ ને. સરવાળો 180 થાય. આગળ જઈએ. પૂરું થઈ ગયું પ્રમેય. કેટલા એમસીક્યુ છે ટોટલ? 26 જ એમસીક્યુ છે. કેટલા એમસીક્યુ છે? 26 એમસીક્યુ છે. તમે તૈયાર કરશો તો તમારે સારા માર્ક આવી જાય. 26 ની બહારનું એક એમસીક્યુ આવશે નહીં.